જીવને મુક્તિ મળે. મુક્તિનો અધિકારી બન્યો હોય કે ન બન્યો હોય, પણ ભગવાનની જ્યાં કૃપા દ્રષ્ટિ થાય એ જીવ તરત મુક્ત થઈ જાય. જીવને મુક્તિ આપનારા ભગવાન છે, પરમાત્મા છે, સંસારના બંધનથી છોડાવનારા પ્રભુ છે, કોઈ સાધારણ નથી. ગોપીઓ બીજી ફરિયાદ કરે કે માં, આ તારો લાલો અમારા બાળકોને સુવા દેતો નથી. ઘરમાં કોઈ વસ્તુ ન મળે, કંઈ ખાવાનું, દૂધ કે માખણ, તો ભગવાને સૂતેલા બાળકોને ચૂંટિયા ભરીને જગાડે, ગઈ જાગ જીવ, તો હજી કેમ સૂતો છે? નિંદ્રમાંથી જાગેલા બાળકો રડવા લાગે, ગોપીનું બધું કામ બગડી જાય. માને ફરિયાદ કરે કે માડી, બહુ તોફાની તારો કનૈયો અમારા બાળકોને સુવા દેતો નથી, જગાડે છે. જગદીશ્વર એટલા માટે જગાડ કે જીવ, હું તારી નજર સામે ઊભો છું, હજી તું આમ ગાફેલ થઈ ઊંઘી રહ્યો છે, સારું નથી. તારા નેત્ર ખોલ, આંખ ઉઘાડી મારા દર્શન કરી માનવ જીવનને તું ધન્ય બનાવી લે. આવો લાભ વારંવાર નહીં મળે. જગદીશ જીવને જગાડે છે, જાગ. ત્રીજી પ્રકારની ગોપીઓ મા પાસે ફરિયાદ લઈને આવે છે, મારી તારો કનૈયો દૂધ, દહીં, માખણ જે કંઈ મટકી હાથમાં આવે એ બધું જ ગોવાળિયાને ખવડાવે છે. ક્યારેક પોતે પણ ખાય. ગોવાળિયા ક્યારેક કંટાળી જાય ને તો ભગવાન વાંદરાઓને ખવડાવે છે. મરકાન ભોક્ષ્ય ને એમ લખ્યું છે, મરકટોને ખવડાવે ભગવાન. શ્યામ સુંદરે આ લીલા શરૂ કરી, વાંદરાઓને મજા પડીને વાંદરાઓને માખણ કોણ ખવડાવે? સવાર પડે ને બધા જ સેંકડો વાંદરાઓ બાબાનંદની ભીત પર આવીને બેઠા હોય, જુએ કે રામને શ્યામ ક્યારે બહાર નીકળે છે, કોના ઘરમાં જાય છે. જ્યાં જાય ત્યાં વાંદરા કૂદતા કૂદતા પાછળ જાય, કારણ કે એને પણ માખણ ખાવાની ટેવ પડી છે. ભગવાને મિત્રોને આ લીલા દ્વારા ખૂબ માખણ ખવડાવ્યું. પ્રભુ જાણે છે કે આ બાળકો બહુ દુબળા પાતળા છે, માખણ ખાશે તો એ બલવાન બનશે, અને શરીરમાં જો શક્તિ હશે, બળ હશે, તો જ એ કંસ અને કંસના જે દુષ્ટ સાથીઓ છે એનો એ સામનો કરી શકશે. દુશ્મનોનો સામનો કરવા માટે શરીરમાં શક્તિ જોઈએ. શક્તિ ત્યારે જ આવે માણસ કોઈ સાચી વસ્તુ ખાય. માખણ ખવડાવ્યું એક એક મિત્રોને ભગવાન કૃષ્ણ, કે દેહની દુર્બળતા દૂર થાય, શરીર સશક્ત બને અને સંઘર્ષ કરી શકે, આત્મરક્ષા કરી શકે. બહુ માખણ ખવડાવ્યું, ક્યારેક પોતે પણ ખાતા. ભક્તોએ ગીત લખ્યા કે મારા લાલાને માખણ બહુ ભાવે, પણ શું કામ ન ભાવે? માખણ વસ્તુ જ એવી છે, મોઢામાં મૂક્યું નથી, પેટમાં ઉતર્યું નથી. જો ગઈકાલે તમે પણ ચાટ્યું હશે થોડું ઘણું પ્રસાદી રૂપે. લાલાનો જન્મ થયો ત્યારે બધાને માખણની પ્રસાદી અપાણી. સાચી વસ્તુ છે ને, કારણ કે માખણમાંથી ઘી થાય છે, અને ઘીમાં ખૂબ તાકાત છે, શક્તિ રહેલી છે. એ તો હવે નવો જમાનો છે કે લોકો ઘી ખાતા નથી, કંઈ ખાઈ શકતા નથી. ડૉક્ટર મનાઈ કરે કે આ ખાંડ ખાજો નહીં, ઘી ખાજો નહીં, ખાશો તો જલ્દી ગુજરી જશો, જો જીવવું હોય તો આ બધું છોડી દેજો. ઘરમાં ઘણું હોય છતાં બિચારા લોકો ખાઈ શકતા નથી, પણ ઘીમાં ઘણી તાકાત છે. ભગવાન નંદલાલ શ્રી કૃષ્ણે પોતાના હજારો ગોપ મિત્રોને આ રીતે રોજ માખણ ખવડાવ્યું છે, ઘણી મટકીઓ ફોડી નાખી છે. અમુક ગોપીઓ ચતુરાઈ કરી છે, ઊંચા સિક્કા બનાવીને એમાં મટકી રાખવા લાગી કે હવે નાનકડો કનૈયો ક્યાં પહોંચવાનો છે? ભગવાન તો ચતુર સાગર છે, શિરોમણી છે. બાળકોને કોઈ મહેનત વધારે કરવી પડશે. 5-25 બાળકોને નીચે ઊભા રાખે, 5-7 એના ઉપર, પોતે સૌથી ઉપર ચડી મટકી ઉતારી અને આ રીતે ખવડાવે છે. ક્યારેક લાંબી લાકડી લઈ આવે, જોરથી ફટકારે, ગોવાડિયા મોઢું ઉગાડીને ઊભા હોય, સીધું મટકી ફૂટે મોઢામાં આવી જાય. ખૂબ સુંદર લીલા છે ભગવાન, ખૂબ ખવડાવે. પણ ભગવાનને કોઈ આમાં સ્વાર્થ નથી. પ્રભુએ જે જે લીલાઓ કરી નાનપણથી ઠેઠ સુધી, એમાં બીજાના કલ્યાણ માટે આ બધી લીલાઓ ભગવાને કરી છે, પોતાનો કોઈ સ્વાર્થ નથી. મારા ગોપ બાળકો જે નબળા છે, દુબળા છે, એની દુર્બળતા દૂર થાય, એ શક્તિમાન બને, અને તો જે અસુરોનો એ સામનો કરી શકે, આત્મરક્ષા કરી શકે, એવો ભાવ રાખી ભગવાને મિત્રોને ખૂબ માખણ ખવડાવ્યું. પણ ગોપીઓ આ રીતે માને ફરિયાદ કરે છે. સંતો કહે કે આ ફરિયાદ નથી, બહિરંગમાં થોડો ક્રોધ દેખાડે ગોપીઓ, પણ અંતરમાં તો આમ પ્રેમ ઉછળી રહ્યો છે, હૃદયમાં હરખ કે સમાતો નથી આ બધી લીલાઓ જોઈને. સંતો કહે કે ગોપીઓ ફરિયાદ નથી કરતી, પણ આ રીતે કનૈયાને ફરી ફરીને યાદ કરે છે. મીરાબાઈએ પણ આ ભાગવતનો પ્રસંગ વાંચ્યો, એમણે આખું પદ લખ્યું છે. કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે વાછરુને વાલાજીએ છોડ્યા, ખીલેથી વાછરુને વાલાજીએ છોડ્યા.
જગાડ્યા સુકેલા બાળ મારે વાલે જગાડ્યા રમતાને રોવડાવ્યા ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા રમતાને રોડાયા ગોકુળિયામાં કાનુડે કવરાયા કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા કાનુડે કવરાયા ગોકુળિયામાં કાનુડે કવરાયા સીકેથી માટ મારે વાલે ઉતાર્યા શીખેથી વાત મારે વાલે ઉતાર્યા સીકેથી માટ મારે વાલે ઉતાર્યા શીખેથી માટ મારે વાલે ઉતાર્યા ખાધા થોડાને જાજા ઢોળ્યા ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા ખાધા થોડાને જાજા ઢોળ્યા ગોકુળિયામાં કાનુડે કવરાયા કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા કાનુડે કવરાયા ગોકુળિયામાં કાનુડે કવરાયા બાઈ મીરા કહે પ્રભુ ગિરિધરના ગુણ બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગુ બાઈ મીરા કહે પ્રભુ ગિરિધરના ગુણ બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગુ તમે જીત્યાને અમે હાર્યા ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા તમે જીત્યા ને અમે હાર્યા ગોકુળિયામાં કાનુડે કવરાયા કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા કાનુડે કવરાયા ગોકુળિયામાં કાનુડે કવરાયા કાનુડે કવરાવ્યા કાનુડે કવરાયા કાનુડે કવરાવ્યા કાનુડે કવરાયા મેવાડની મહારાણી મીરાએ આ ભાગવત વાંચ્યું, આ પ્રસંગ વાંચ્યો અને એમણે સુંદર પદ આપણને આપ્યું છે. હજારો ગોપીઓ ભેગી મળીને માં યશોદા પાસે ફરિયાદ કરે કે તારા કાનુડો અમને ખૂબ કવરાવે છે, એને કંઈક સમજાવો તો સારું. માખણ એ સાર તત્વ છે ને ભગવાન સાર ભોગતા છે. સમગ્ર સંસારનો સાર પરમાત્મા છે, સાર ભોગતા છે. વળી માખણ ચોરીની લીલા એ પણ સમજાવે કે જેનું હૈયું માખણ જેવું કોમળ હશે એ ભગવાન એને સ્વીકારશે, અપનાવશે, પોતાનો બનાવશે. હૃદયની કઠોરતા કનૈયાને જરાય ગમતી નથી. જેનું હૃદય કઠોર હશે, પથ્થર જેવું, ભગવાનને જીવ જરાય ગમતા નથી. પણ જેનું હૃદય માખણ જેવું કોમળ હશે, ભગવાનને જીવને પોતાનો બનાવે છે અને સ્વીકારે કે તું મારો છે. હૃદયની કોમળતા ખૂબ જરૂરી છે, કઠોરતાને કાઢવી પડે, હૈયું કોમળ બને. તે કોમળ હૃદયમાં જ હરિ બિરાજે છે. બસ માખણ જેવું કોમળ હૃદય બનાવીએ, પ્રભુ જરૂર પધારે છે. દરેક લીલાની પાછળ કંઈ ને કંઈ અધ્યાત્મ ભાવ છે.
કથા સાંભળતા રાજા પરીક્ષિત સુખદેવજીને પૂછે, મહારાજ કહો તો ખરા, બાબા નંદ, માં યશોદા મૈયા બધાએ એવું કયું તપ કર્યું, કયું દાન કર્યું, કયું પુણ્ય કર્મ કર્યું કે આવડો મોટો લાભ ભગવાને એમને આપ્યો? ગોકુળ ગામમાં ઘણા ઘર હતા આ હીરોના, છતાં ભગવાન બાબા નંદને આંગણે કેમ આવ્યા? એમણે એવું કયું પુણ્ય કર્મ કર્યું, આપ મને સમજાવો. અને સુખદેવજી કહે કે રાજા, બહુ સરસ સવાલ તે પૂછ્યો છે, સાંભળ. આ નંદ અને યશોદા પૂર્વમાં સ્વર્ગમાં રહેનારા બે વસુ હતા. દ્રોણો વસુનામ પ્રવરો ધરયા સહ ભાર્યયા કરિષ્યમાણ આદેશાન બ્રહ્મણ સ્તંભવાચ. સ્વર્ગમાં રહેનારા અષ્ટ વસુમાં આ બે વસુ છે. દ્રોણ નામના વસુ, એમની પત્નીનું નામ છે ધરાદેવી. વસુઓ 8 ભાઈઓ કહેવાય છે. જેમ ગ્રહો 9 છે, 9 ગ્રહ, એમ અષ્ટ વસુ કહેવાય છે. એમાં દ્રોણ નામના વસુ છે, ધરાદેવી એમના પત્ની છે. બંને સ્વર્ગમાં રહી અને ભગવાન બ્રહ્મદેવની આરાધના કરે. ઘણા વર્ષો વીત્યા. એક દિવસ બ્રહ્માજી રાજી થયા, દર્શન આપ્યા, માગો. દ્રોણ વસુએ પ્રાર્થના કરી કે નાથ, અમારે ત્યાં કોઈ પુત્ર નથી, અમારી ઈચ્છા છે ભગવાન શ્રી નારાયણ શ્રી હરિ અમારા પુત્ર થઈને પધારે. બ્રહ્મા મૂંઝાણા કે ભગવાન તમારો દીકરો થાય એવું વરદાન હું કેમ આપી શકું? એ મારી કોઈ યોગ્યતા નથી, મારે ભગવાનને મળવું પડશે, પ્રભુને પૂછવું પડશે. અને એક દિવસ બ્રહ્માજી વૈકુંઠમાં ગયા, ભગવાનને મળ્યા છે, વિનંતી કરી, નાથ, આ દ્રોણ અને ધરા ઘણા વર્ષોથી સ્વર્ગમાં રહી મારી આરાધના કરે છે, એમની ઈચ્છા છે કે તમે પુત્ર થઈને પધારો. ભગવાને બ્રહ્મદેવને કહ્યું, તમે ચિંતા ન કરો, દ્વાપર યુગમાં એની ઈચ્છા પૂર્ણ થશે. આ દ્રોણ બાબા નંદ બનશે, એમના પત્ની ધરાદેવી યશોદા બનશે, અને એ વખતે હું નંદલાલ બની એમને આંગણે પધારીશ, દિવ્ય લીલા કરી જીવનનો સાચો આનંદ આપીશ. એ દ્રોણ વસુ બાબા નંદ બન્યા છે, ધરાદેવી યશોદા બન્યા છે, અને ભગવાન આજ એમને આંગણે આવી પોતાની સુંદર બાલ લીલાઓ કરી સાચો આનંદ આપી રહ્યા છે. ભક્તોને આનંદ આપવા માટે જ ભગવાન ધરતીમાં પધાર્યા છે, કારણ કે પોતે આનંદ કંદ સચ્ચિદ આનંદ બ્રહ્મ છે, પરમાનંદ છે પોતે. તો સ્વર્ગમાં બેસીને કરેલું સત્કર્મ એનો લાભ ધરતીમાં મળ્યો છે. આનો અર્થ એ થયો કે માણસ સારા કામ કરે એનું જરૂર ફળ મળે છે, ગમે ત્યારે મળે છે. એ ફળ ક્યારે આપવું એ હરિના હાથની વાત છે, આપણા હાથની વાત નથી. પણ જો નરનારી સત્કાર્ય કરશે તો જરૂર એને સારું ફળ મળશે. દ્રોણ અને ધરાએ સ્વર્ગમાં બેસી સત્કર્મ કર્યું તો એનો લાભ ઠેઠ ધરતીમાં મળ્યો એમને, પણ મળ્યો ખરો. એટલે જ ગીતામાં ભગવાન કહે કે હે જીવ, જગતમાં તું આવ્યો છે, જેટલા થાય એટલા સારા સારા કર્મ કરતા રહેજો, ફળ હું તને જ આપીશ. પણ એ ફળ ક્યારે આપવું, કેટલું આપવું એ આપણા હાથની વાત નથી, એ ઈશ્વરના હાથની વાત છે. કર્મ કરવું એ આપણા હાથની વાત છે, પણ ફળ ભગવાન આપે છે. જૈસા કર્મ કરેંગે વૈસા ફલ દેગા ભગવાન, ये है गीता का ज्ञान, ये है गीता का ज्ञान. कर्मण्येवाधिकारस्ते मां फलेषु कदाचन मां कर्म फल हेतु भूर माते संगोस्त्व कर्मणि. કર્મ કરો બસ, ફળ જરૂર મળશે. નંદ અને ધરા, અરે દ્રોણ અને ધરા રીતે નંદ યશોદા બનીને જગતમાં આવ્યા છે. નંદ યશોદાનો અર્થ પણ બહુ સુંદર થાય છે. નંદનો અર્થ થાય જે બધાને આનંદ આપે, બધાને પ્રસન્ન કરે, બધાને રાજી રાખે, આનંદ છે. અને ઈશ્વર એને જ આંગણે પધારે છે. બાબા નંદનો સ્વભાવ એટલો બધો હેતાળ હતો, પ્રેમાળ હતો, સ્નેહાળ હતો કે પોતાની વાણી કે વ્યવહારથી ક્યારે પણ કોઈને દુઃખી કર્યા નથી. હંમેશા બધાને રાજી રાખ્યા છે, આનંદ આપ્યો છે. એટલે જ માટે ભગવાન આજ આનંદ કંદ નંદલાલ બનીને એમને આંગણે રમી રહ્યા છે. તો સૌને જે આનંદ આપે એને ત્યાં પરમાનંદ પધારે છે. અને બધાને રાજી રાખવા એ ધારો એટલું સહેલું કામ નથી. તમે જાણો છો કે આ જગતમાં આપણે ઘણી કોશિશ કરીએ કે આપણી વાણીથી, આપણે વ્યવહારથી બધા રાજી થાય, સુખી થાય, પણ છતાં ઘણી વાર લોકો નારાજ પણ થતા હોય છે. આખા જગતને કોણ રાજી રાખી શક્યું છે ભાઈ? લાખ કોશિશ કરીએ છતાં પણ કેટલાક લોકો આપણાથી નારાજ થતા હોય છે. એટલે બહુ અઘરું છે, ધારી એટલું સહેલું કામ નથી. આખા જગતને કોણ રાજી રાખી શકે? એક દૃષ્ટાંત છે કે એક બાપ અને દીકરો ઘોડો વેચવા નીકળ્યા છે. અને વિચાર થયો કે અત્યારે ઘોડાનો જમાનો નથી, અત્યારે બાઇકનો જમાનો છે, એટલે ઘોડો વેચીને આપણે હોન્ડા લેશું, બાઇક લેશું. ઘોડો વેચવા નીકળ્યા, ને એમાં પછી બાપ ઉપર બેઠો છે, દીકરો ઘોડાની લગામ ઝાલીને ધીમે ધીમે એને દોરતો જાય છે.
ઘરમાંથી નીકળ્યા ને જ્યાં ગામને ચોરે પહોંચ્યા ત્યાં 5-7 જણા નવરા બેઠા છે. તરત જ નિંદા કરી કે જુઓ તો ખરા કેવો કલિયુગનો જમાનો છે. આ ઘરડો ખખડી ગયેલો બાપ ઘોડા પર ચડીને બેઠો છે, બિચારો ફૂલ જેવો દીકરો એ નીચે હાલ્યો જાય છે. આ ડોસાને જરાય શરમ છે, પોતે ઘોડે ચડીને જાય છે, દીકરો બિચારો નીચે હાલે છે. બાપા સાંભળી ગયા. દીકરાને કે બેટા, તો કે હા બાપા, હું નીચે ઉતરી જાઉં, તું બેસ. હું બેઠો આ દુનિયાના લોકોને ગમ્યો નહીં, નિંદા કરી. બાપા ઉતરી ગયા, દીકરાને બેસાડ્યો, ઘોડાને દોરતા દોરતા બાપા હાલ્યા જાય છે. દીકરો માથે બેઠો છે. બીજો ચોરો આવ્યો, ત્યાં પણ 5-7 જણા બીડીઓ પીતા બેઠા છે. તરત નિંદા કરી કે જુઓ તો ખરાનું નામ કલયુગ કહેવાય. આજકાલના છોકરાઓને કોઈ શરમ નથી, કોઈ સ્નેહ નથી, કોઈ લાગણી નથી વડીલો પ્રત્યે. બિચારો ઘરડો ડોસો નીચે હાલ્યો જાય છે ને આ યુવાનીઓ ઘોડા ઉપર બેઠો છે, એને શરમ આવતી નથી. છોકરો સમજી ગયો કે હું બેઠો એ દુનિયાને ગમ્યો નહીં. બાપા હવે શું કરશું? આપણે બે બેસી જઈએ, હવે બીજો કોઈ રસ્તો નથી. બાપ દીકરો બે ઘોડા પર બેઠા છે. ત્યાં ત્રીજો ચોરો આવ્યો, ત્યાં 5-7 જણા બેઠા. તરત ટીકા કરી, નિંદા કરી, જુઓ તો ખરા આજ કળિયુગમાં માણસોના દિલમાં દયાનો છાંટો રહ્યો નથી. આ ભીમ જેવા હટ્ટા-કટ્ટા 2-2 જણા ઘોડા ઉપર બેઠા છે. મને લાગે ઘોડો તો ગુજરી જ જવાનો હાથ. આ નહીં જીવવા દે ઘોડાને. છોકરો સાંભળી ગયો, બાપા બે બેઠા એ લોકોને ગમ્યું નહીં, આપણી નિંદા કરે છે, હવે શું કરશું? તો હવે તો આપણે બે નીચે ઉતરીને ચાલીએ, બીજું શું કરીએ? બે નીચે ઉતરી ગયા, ઘોડાની લગામ ચાલી અને ધીરે ધીરે દોડતા જાય છે. એક વધુ ચોરો આવ્યો, ત્યાં 5-10 જણા ગામના બેઠા છે. તરત ટીકા કરી, નિંદા કરી, જુઓ તો ખરા કેવા મૂર્ખા છે, ઘરનું વાહન છે ને પગે હાલ્યા જાય છે, એકે બેસતા નથી. છોકરો સાંભળી ગયો, બાપા એકે બેઠા નહીં, એમાંય તકલીફ થઈ, હવે શું કરવું? તો હવે તો એક જ ઉપાય છે, આપણે ઘોડાને ઉપાડીએ, બાકી કોઈ ઉપાય રહ્યો નથી. હું બેઠો એ ગમ્યો નહીં, તું બેઠો એ ગમ્યો નહીં, બે બેઠા તો એ પેટમાં દુખ્યું, ન બેઠા તો એ તકલીફ થઈ, હવે તો આપણે ઉપાડીએ ઘોડાને. પછી તો 2 જણાએ પગ બાંધ્યા, વચ્ચે જબરું લાકડું નાખ્યું, ટીંગા ટોળી કરી ઘોડાની. આખું ગામ જોયા કરે કે આવું ક્યાંય જોયું નથી. મોટી નદી આવી, નદી ઉપર પુલ છે. બાપ દીકરો ત્યાંથી પસાર થયા અને આ ઘોડાએ પાણીમાં પોતાનો પડછાયો જોયો, એકદમ તોફાને ચડ્યો અને જઈને નદીમાં પડ્યો છે. તણાઈ ગયો છે. બાપ દીકરો બિચારા રડતા રડતા ઘરે આવે. ઘરે રે આ દુનિયાને રાજી રાખવા ગયા ને તો આપણો ઘોડો ગુમાવવો પડ્યો. જગતને કોણ રાજી રાખી શક્યું છે? આ દ્રષ્ટાંત એ સમ તમે લાખ કોશિશ કરો પણ જગતના લોકોને રાજી આપણે નથી રાખી શકતા. ધન્ય છે બાબા નંદને કે પોતાની વાણી દ્વારા, વ્યવહાર દ્વારા બધાને ખૂબ પ્રસન્ન રાખે છે. એટલી જ ભગવાન આજ પ્રભુ એમને આંગણે પધાર્યા છે. યશોદાનો અર્થ થાય છે બધાને યશનું દાન કરે એ યશોદા કહેવાય છે. એ બધાને જસ આપે છે, અપજસ પોતે રાખે, જસ અન્યને આપે. જગદીશ્વર એને આંગણે આવે છે. ગોકુળ ગામમાં કોઈ પણ ધર્મના કાર્યો થાય ને માં યશોદા સૌથી આગળ હોય, તન મન ધનથી. સત્કાર્યમાં કોઈ દિવસમાં પાછળ રહેતા નથી. આજુબાજુના ગામમાંથી હજારો લોકો દર્શન કરવા આવે, રાજી થાય, માના વખાણ કરે કે હે જશોદા મૈયા તમે હતા ને એટલે આ કામ ધાર્યા કરતા આપણે બહુ સુંદર બન્યું. જશોદામાં હાથ જોડે કે જે કંઈ વખાણ કરવા તો મારા ન કરો, મારી ગોપિકાઓ ના કરો. આ બધું એમણે કર્યું છે, મહેનત એમની છે, મેં તો ખાલી માર્ગદર્શન આપ્યું છે, થોડું ઘણું આમ કરો, આમ કરો, આમ કરો. મહેનત મારી ગોપીઓની છે, એના વખાણ કરો. જસ મળે ત્યારે જશોદા હટી જાય છે અને ક્યારેક કામ કોઈ બગડી જાય, લોકો નિંદા કરે, ટીકા કરે, ત્યારે જશોદા આગળ આવે કે આ મારા હાથે બગડ્યું છે, જે 2-4 શબ્દ કહેવાય મને કહેજો. આ માનું જીવન છે. અને એટલા જ માટે ભગવાન જગદીશ્વર આજે નંદલાલ બની એમને આંગણે બેઠા છે, સુંદર લીલાઓ કરે છે. ત્યાર પછી સુખદેવજી મહારાજ ભગવાનની દામોદર લીલા સમજાવે કે હે રાજા, ભગવાનનું એક નવું નામ પડ્યું, ભગવાન દામોદર કહેવાના છે. ગોવિંદ દામોદર માધવ. સવારનો સમય છે. જશોદા મૈયા જાગ્યા, નાહી ધોઈ પવિત્ર થઈ, મોટી ગોળીમાં બધા ગોરસ પધરાવ્યા, રવૈયો નાખ્યો છે. હાથમાં નેત્રા લઈ અને માં એ વલોણું કરે છે, દધી મંથન કરવા બેઠા છે. વલોણું કરતા કરતા ભગવાનના ગીત ગાતા જાય છે. અત્યાર સુધી પ્રભુએ જે લીલા કરી, કવિઓ એના સુંદર કીર્તન બનાવ્યા છે. જશોદા માં એ ગીત ગાતા ગાતા દહીંનું વલોણું કરવા બેઠા છે. યાની યાની હ ગીતાની તદ બાલ ચરિતાની ચ દધી નિર્મંથને કાલે સ્મરંતી તાન્ય ગાયત. ભગવાનના બાલ ચરિત્રના સુંદર ગીત ગાતા ગાતામાં જશોદા કામ કરે છે. આપણને પણ સમજાવે છે કે તમે પણ ઘરના કામ કરો, સાથે સાથે ઘનશ્યામના ગીત ગાતા રહેજો, કે કામ તમારું ખૂબ સુંદર થશે. નામ અને કામ બેને સાથે રાખીએ. સંતો કહે કે હાથોं से कर लो घर का काम, मुख से बोलो हरि का नाम.
કામ અને નામનો સમન્વય સાધીએ એનાથી ઘણો લાભ છે જીવનમાં. કામ પણ થતું જાય, ભગવાનનું નામ પણ લેવાતું જાય. યશોદામાની આ સુંદર રીત છે. ગોવિંદના ગીત ગાતા ગાતા એ દહીંનું વલોણું કરે છે. એ જ વખતે બાલ મુકુંદ જાગ્યા છે. બાલકૃષ્ણ દોડતા આવ્યા, માં મને ભૂખ લાગી છે, મને દૂધ પીવડાવો, મને ધવડાવો. માએ નેત્રા વીટી દીધા છે, લાલાને ખોડામાં લીધો, પોતાનું દૂધ પીવડાવે છે. પ્રેમમયી માં જશોદા પ્રેમ ભૂખ્યા ભગવાન છે, ધાવ્યા કરે છે. અચાનક માની નજર રસોડા તરફ ગઈ, જોયું તો ચૂલા ઉપર જે દૂધ મૂક્યું છે ગરમ કરવા એ ઉભરાઈ રહ્યું છે. દૂધને ઉભરાતું જોઈ માં જશોદાને ગમ્યું નથી. કનૈયાને નીચા મૂકી, લાલાને મૂકી અને માં દૂધ ઉતારવા દોડ્યા છે. દૂધ કેમ ઉભરાણું સંતો વિચારે ચડ્યા છે કે અત્યારે દૂધને શું સૂજ્યું. પણ ચૂલા પર ચડેલું દૂધ વિચાર કરે કે આ કનૈયો ક્યારનો ધાવે છે, માનું દૂધ પીએ છે. એ જો ધરાઈ જશે, તૃપ્ત થઈ જશે તો મને પીશે નહીં. અને ભગવાન જો મારો સ્વીકાર ન કરે, ભગવાન જો મારું પાન ન કરે તો આ જિંદગી નકામી છે. એના કરતાં ચૂલામાં પડીને બળી મરવું ઘણું સારું. એટલે દૂધ ઉભરાણું કે કનૈયો જો મારો સ્વીકાર ન કરે તો આ જીવન શું કામનું. એના કરતાં ચૂલામાં પડીને બળી મરવું ઘણું સારું. એટલા માટે દૂધ ઉભરાણું છે. પણ ઘણાને શંકા થાય કે ભાઈ દૂધમાં કોઈ ચેતન છે, એને કેમ ખબર પડે. પણ સંતો કહે કે ભગવાન શ્રી કૃષ્ણ પરમ ચૈતન્યનો અવતાર છે. આ પરમ ચેતના જ્યાં જ્યાં હોય ત્યાં જળમાં પણ ચેતન પ્રગટ થાય છે. જળ વસ્તુ ચેતન બની જાય ભગવાનના સામીપ્યથી, સાનિધ્યથી. એટલે દૂધ આજ વિચાર કરે છે. અથવા કેટલાક લોકો દૂધમાં પાણી ભેળવતા હોય છે. દૂધ અને પાણીને બહુ સંબંધ છે, નાતો છે, મિત્રતા છે, દોસ્તી છે. દૂધમાં પાણી નાખો એટલે પાણી દૂધ બની જાય. એ દૂધ પાણીને પોતાનું રૂપ, રંગ, સ્વાદ, કિંમત બધું આપી દે છે. પણ પાણીવાળું દૂધ જ્યારે તમે ગરમ કરવા મૂકો એટલે પાણી બળવા લાગે, દૂધ ઘાટું થવા લાગે. પોતાના મિત્રને બળતો જોઈ દૂધને થોડી ખીજ ચડી કે મારો મિત્ર બળે અને હું જોતો રહું, હું તપેલામાં બેઠો બેઠો, હવે મારે જીવવું નથી. મિત્રની પાછળ હું પણ ચૂલામાં પડી અને બળી મરીશ. મારો ભાઈબંધ આ રીતે બળી જાય, હું કેમ જોઈ શકું. એટલે દૂધ ઉભરાય છે. જે કે દૂધમાં પાણી ભેળવવું એ સારું નથી. વેચનારા ઘણા એવા અખતરા કરતા હોય છે. એક દૂધ વેચનાર રોજ એક શેઠને આંગણે આવતો, બરાબર 7 વાગે આવી જાય. પણ એક દિવસ 8 વાગ્યા, 8:30 થયા, હજી આવ્યો નહીં. શેઠને બિચારાને ચાય પીવાની તલબ લાગી. અરે આ દૂધ વાળો ક્યાં ખોવાઈ ગયો, ક્યાં ગુમ થઈ ગયો, આજ કેમ આવ્યો નહીં, મારે ચાય પીવાની છે. એટલામાં દૂધવાળો આવ્યો, એ તું કેમ મોડો આવ્યો, આજ કલાક 1.5 કલાક, તને ખબર નથી કે 7 વાગે મારે ચાય પીવા જોઈએ છે. દૂધવાળો કે પણ શેઠ આજ નળ મોડા આવ્યા, પાણી જ નહોતું, શું કરવું મારે. એટલે ઘણા વેચનારા આમ ભેળવતા હોય છે અંદર, પણ એ સારું નહીં. એ પૈસા પછી પચે નહીં. આપણે ત્યાં કેવો છે કે દૂધના દૂધમાં, પાણીના પાણીમાં. એક રબારણ રોજ આ રીતે દૂધ વેચવા જાય, રસ્તામાં નદી આવે, 2-4 કળશિયા ભેળવતી જાય પાણી. રૂપિયા ઘણા આવે, રાજી થાય, પણ એક દી તરસ લાગીને જ્યાં પાણી પીવા જાય ત્યાં બધા જ રૂપિયા પાણીમાં પડી ગયા છે. વાંકે વળીના ખોબું ભરવા ગઈ પાણીનો, બધા રૂપિયા પાણીમાં. ત્યારથી કહેવત પડી ગઈ, જે દૂધના હતા એ જ રહ્યા, બાકી પાણીના પાણીમાં ગયા છે. એટલે આ સારું નથી. પણ આજ લોકોને રૂપિયા જ દેખાય છે, પોતે ખોટું કરે છે, આ એને વિચાર નથી આવતો. દૂધ ઉભરાણું છે. માં જશોદા સ્તનપાન કરતા સામળિયાને નીચે મૂકીને દૂધ ઉતારવા દોડ્યા. ભગવાનને આ ગમ્યું નહીં. વિચાર કર્યો કે આજ માને થોડું પરાક્રમ દેખાડું. ગોપીઓની મટકીઓ તો ઘણી ફોડી, આજ ઘરમાં જ કંઈક પરાક્રમ કરવું પડશે. જ્યાં કનૈયો જોવે એક મોટો બધો પથ્થર દેખાણો, ઉપાડીને ઠપકાર્યો ગોળીમાં, ધડામ ગોળી ફોડી નાખી છે. જશોદામાં ગભરાણા કે શેનો ધડાકો, જ્યાં જોઈએ તો ગોળીના ફાડા ઉડે છે. આજ બહુ ખીજાણા છે કનૈયા, ગોપીઓની વાત સાચી છે. હું આજ સુધી ફરિયાદ ધ્યાનમાં નહોતી લેતી, પણ આજ તારી ખેર નથી. બીજી ગોપીઓને જે નાની નાની મટકીઓ ફોડી, આપણી તો જબરી ગોળી ફોડી નાખી. બહુ મોટું નુકસાન તે કર્યું છે. આજ હું તને સજા કરીશ. ને માં યશોદા ખૂણામાં પડેલી લાકડી ઉપાડી અને લાલાની પાછળ દોડ્યા છે. સંતો વર્ણન કરે કે લાકડી લઈ લાલન પર દોડ્યા. આજ રીસ કરી નંદરાણી રે. એકદમ રીસ છે, મનમાં ક્રોધ, આંખો લાલ, હાથમાં લાકડી લઈને દોડ્યા ભગવાનની પાછળ. પણ આજ પ્રભુ પકડાતા નથી, કારણ કે ભગવાનને પકડવાની આ સાચી રીત નથી. મનમાં ક્રોધ છે, ક્રોધને કારણે આંખોના ખૂણા થોડા લાલ થઈ ગયા છે, હાથમાં લાકડી છે. આ રીતે વર્ષો સુધી ભગવાન પાછળ દોડીએ, હરી ક્યારે હાથમાં નહીં આવે. પણ મનમાં ક્રોધની જગ્યાએ કરુણા ભરી હોય, આંખમાં પણ પ્રેમ ભર્યો હોય, હાથમાં હરિનામની માળા હોય, ને પછી આપણે જો પ્રભુ પાછળ દોડીએ જરૂર ભગવાન મળશે.
યશોદાને બહુ દોડાવ્યા છે, માં થાકી ગયા છે, હાંફવા લાગ્યા છે, પરસેવો વળી આવ્યો, લાકડી હાથમાંથી પડી ગઈ, અરે રે આ નહીં પકડાય. છોકરાએ ભારે કરી. બાલકૃષ્ણે જોયું કે માં થાક્યા છે, લાવ પકડાઈ જાઉં, ભલે રાજી થાય. પ્રભુ પાછા વળ્યા યશોદામાં પાસે, માં તમે કેમ આપી રહ્યા છો? ઝડપ મારીને હાથ પકડ્યો છે, કનૈયા આજ તારી ખેર નથી. બાલકૃષ્ણ રોવા લાગ્યા કે માડી આજ પછી ક્યારે પણ ગોળી કે મટકી કંઈ નહીં ફોડું. આ તો તે મને ભૂખ્યો રાખ્યો એટલે મને થોડી કીચ ચડી, મેં ગોળી ફોડી નાખી, પણ હવે પછી આવું તોફાન ક્યારે નહીં કરું. માં મને મારતી નહીં. યશોદાએ લાકડી ફેંકી દીધી. લાલા મારીશ નહીં, પણ આ રાંડવાથી બાંધીશ તો ખરી તને, થોડોક તે સજા કરવી પડશે. ગુનેગારને જો જરાય સજા ન કરીએ તો ગુના વધતા જાય. આજ કેટલું બધું અપરાધીકરણ વધી ગયું છે, કારણ કે સજા બહુ થતી નથી. ગુનેગારો દિવસે દિવસે વધારે ને વધારે ગુના કરી રહેલા છે. અપરાધીને સજા થવી જ જોઈએ. યશોદામાં વિચાર કરે છે, આજ કનૈયાએ પણ બહુ તોફાન કર્યું છે, મોટું નુકસાન કર્યું, ગોળી ફોડી છે, થોડીક તો સજા કરીશ, એને રાંડવાથી બાંધીશ, લાકડી ફેંકી દીધી, મારીશ નહીં કનૈયા તને. લાકડાના ખાંડણિયા પાસે બાલકૃષ્ણને ઉભા રાખી માએ દોરડું લીધું ને માંડ્યા બાંધવા, પણ દોરડી 2 આંગળ ટૂંકી પડી ગઈ, એવી કથા છે. દ્વયં ગુલમ અભુન નૂનમ યદ યદાદત્ત બંધનમ. આજે ઈશ્વરને બંધનમાં નાખે છે માં, પણ ખરેખર વેદાંત કહે કે અમારા પરમાત્મા તો નિત્ય મુક્ત છે. ભગવાનને બંધન હોય જ નહીં, એ નિત્ય મુક્ત તત્વ છે. દોરડી 2 આંગળ ટૂંકી પડી છે, બીજી દોરી લીધી, ત્રીજી લીધી, જેટલા દોરડા મળ્યા પણ છતાં ભગવાન બંધાતા નથી. દોરડી ટૂંકી પડી, છેડા જ ભેગા થતા નથી, કેમ ગાંઠ વાળવી? મહાપુરુષો આચાર્યો ભાગવતના ચિંતકો વિચાર કરે કે ઈશ્વરની ઐશ્વર્ય શક્તિ અને માની વાત્સલ્ય શક્તિ વચ્ચેનો આ સંઘર્ષ હતો. વાત્સલ્ય શક્તિ કહે છે કે અમારો લાલ છે, ગુનેગાર છે ને હું સજા કરીશ, પણ ઐશ્વર્ય શક્તિ કહે કે અમારો ઈશ્વર છે, હું એને નહીં બંધાવા દઉં. એટલે દોરડી ટૂંકી પડતી જાય છે. 2 આંગળ એટલા માટે ટૂંકી પડી કારણ કે માના મનમાં અહંતા અને મમતા ભર્યા છે. હું યશોદા છું, એની માં છું, આ મારો અપરાધી પુત્ર છે ને હું સજા કરીશ. જ્યાં સુધી આપણા મનમાં અહંતા અને મમતા ભર્યા હશે ત્યાં સુધી ભગવાન નહીં બંધાય, હરિઆત્મા આપણા હાથમાં નહીં આવે. આ 2 વસ્તુને મનમાંથી કાઢવી પડે. અહંતા એટલે હું પણ, અને મમતા એટલે મારાપણાનો ભાવ. આ હું છું, આ મારું છે, એ જ જીવને બંધનમાં નાખે છે, એ જ મનમાં અશાંતિ ઊભી કરે છે. શાંતિની જો ચાહના હોય તો ભગવાન ગીતામાં બોલ્યા કે અહંતા અને મમતાને મનમાંથી કાઢી નાખજો. હું પણ કાઢવું પડે, મારાપણું પણ કાઢવું પડે, તો જ પરમ શાંતિની અનુભૂતિ થશે જીવનમાં, નહીતર નહીં થાય. વિહાય કામાન્ય સર્વાન પુમાઉ સરતિ નિસ્પૃહા નિર્મમો નિરહંકારઃ શશાંતિ મધિ ગચ્છતિ. શાંતિ એને મળે છે જગતમાં જે નિર્મમ બને, નિરહંકાર બને છે. પણ આ 2 વસ્તુને મનમાંથી કાઢવી સહેલી નથી, બહુ કઠણ કામ છે. માણસ આખો મરી જાય પણ એની મમતા ક્યારે મરતી નથી ભાઈ. તૃષ્ણા એની શાંત થતી નથી, અહંકાર પણ ક્યાં જાય છે? એ તો હરિની કૃપા હોય તો જ આ 2 વસ્તુ ઓછી થાય, નહીં તો નથી થતી. મમતા એ અંધારી રાત છે, રાગ અને દ્વેષ 2 ઘુવડ છે. તે કેમ દૂર થાય? તુલસીજી સુંદર રસ્તો બતાવે કે જ્યારે માણસના જીવનમાં ભગવાનના કૃપારૂપી સૂર્યોદય થશે ત્યારે જ્યાં મમતા રૂપી અંધારી રાત દૂર થશે ત્યાં સુધી નહીં થાય. મમતા તરુણ તમી અંધિયારી, મમતા તરુણ તમી અંધિયારી, રાગ દ્વેષ ઉલુક સુખકારી, રાગ દ્વેષ ઉલુક સુખકારી, તબ લગી બસતી જીવ મન માહી, તબ લગ બસતી જીવ મન માહી, જબ લગી પ્રભુ પ્રતાપ રવિના, જબ લગી પ્રભુ પ્રતાપ રવિના,
તરુણ તમે અંધિયારી મમતા તરુણ તમે અધિયારી તમે અંધિયારી તમે અધિયારી તમે અંધિયારી તમે અધિયારી મમતા એ અંધારી રાત છે. મમતા એટલે મારાપણાનો ભાવ. આ ઘર મારું, આ શરીર મારું, આ પત્ની મારી, આ પુત્ર મારો, આ પરિવાર મારો, આ પૈસો મારો, આ બધી મમતા કહેવાય છે. મારું 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 કરતા કરતા આ માણસ એક દિવસ મરી જાય છે, ગુજરી જાય છે. મમતા નથી મળતી. એ અંધારી રાત છે. રાગ અને દ્વેષ બે ઘુવડ છે. ઘુવડનો એક સ્વભાવ છે, ટેવ, કે અંધારી રાતના જ બહાર નીકળે, અજવાળિયામાં બહાર નથી નીકળતું. દિવસે તો ક્યાંય બખોલમાં સંતાઈને બેઠું હોય છે ઘુવડ, પણ જે અંધારી રાત દેખાય ઘુવડ બહાર નીકળે. રાગ અને દ્વેષ બે ઘુવડ છે. જ્યાં સુધી આપણા મનમાં મમતા ભરીએ છીએ ત્યાં સુધી અમુક જગ્યાએ રાગ થશે, ક્યાંક દ્વેષ પણ થશે. હવે આ રાત્રિને કેમ દૂર કરવી? એક જ ઉપાય સંત બતાવે કે જ્યાં સુધી પ્રભુ પ્રતાપ રવિ નાહી, ભગવાનના પ્રતાપ રૂપી સૂર્યનો ઉદય નહીં થાય ત્યાં સુધી મમતા રૂપી અંધારી રાત દૂર નહીં થાય. એક જ ઉપાય છે બસ. પ્રભુનો પ્રતાપ રૂપી સૂર્યોદય થવો જોઈએ જીવનમાં. અહંતા અને મમતાને કારણે જ માણસના મનમાં અશાંતિ ઊભી થાય છે. શાંતિની જો ઝંખ ના હોય તો આ બે વસ્તુને કાઢવી પડે. માના મનમાં પણ બે ભાવ. એટલા માટે દોરડું બે આંગળ ટૂંકું પડ્યું, માં થાકી ગયા, રાંધવાનો ઘા કર્યો, કા કોઈ ચમત્કારી છે, જાદુગર છે, દોરડા ટૂંકાવતો જાય છે, આ નહીં બંધાય. ભગવાન હસે છે, માં થાક્યા છે, લાવ બંધાઈ જાઉં, અને ભગવાન પોતાની ઈચ્છાથી હવે બંધાણા છે. પોતાની ઈચ્છાથી બંધાય છે. એક જ દોરીથી બંધાઈ ગયા, એમાં પણ વેંતેક વધી પડ્યું છે દોરડું. ખાંડણીયા સાથે લાલાને બાંધી માં જશોદા ઘરના કામમાં લાગ્યા છે. ગોળીના ફાડાજી એમને ઉડે છે, રેલમ છેલ છે ઘરમાં, એ બધું સરખું કરવા લાગ્યા. બાલકૃષ્ણ વિચાર કરે કે મારે પણ ઘણા કામ છે આ જગતમાં, હું કંઈ નવરો નથી. આંગણામાં નજર કરી તો મોટા બે ઝાડ ઊભા છે, યમલાર્જુન વૃક્ષ. પ્રભુ જાણી ગયા કે આ કોઈ સાધારણ ઝાડ નથી, આ બિચારા દેવતાઓ છે. વૃક્ષના રૂપમાં કેટલાય વર્ષો ત્યાં ધરતીમાં પડ્યા છે. લાવ આજે એનો ઉદ્ધાર કરું. ખાંડણીયાને ખેંચતા ખેંચતા ભગવાન એ ઝાડ વચ્ચે આવ્યા. આગળથી જોરથી આંચકો માર્યો, બંને ઝાડ કડકડાટ કરતા તૂટી પડ્યા છે, મૂળથી ઉખડી ગયા છે. નથી વાવાઝોડું, નથી કોઈ વંટોળ, આખું ગામ ભેડું થઈ ગયું. ગુવાડિયાઓ દોડ્યા કે આટલા મોટા તોતિંગ વૃક્ષ કોણે પાડી નાખ્યા? બાળકો તાળીઓ પાડે છે, નાચે છે, કૂદે છે. ગુવાડિયાઓ બધા કે મારા કનૈયાએ એક આંચકો માર્યો, બે ઝાડ ઉખડી પડ્યા છે. વડીલોને આજ વિશ્વાસ બેસતો નથી. શંકા થઈ કે આવડો નાનકડો કનૈયો, આ નંદલાલ કેટલો નાનો છે, એનામાં એવી કઈ તાકાત છે કે આવડા મોટા ઝાડ ઉખેડી નાખે? બાળકોને કહ્યું કે અમને વિશ્વાસ નથી. બાળકોએ કહ્યું કે તમે શ્રદ્ધા રાખો કે ન રાખો, વિશ્વાસ કરો કે ન કરો, અમે અમારી સગી આંખે જોયું છે, નજરે ભાડ્યું છે. સંતો સમજાવે કે જ્યાં સુધી આપણા મનમાં હું વડીલ છું, હું મોટો છું, આવું અભિમાન હશે ત્યાં સુધી ભગવાનની લીલાઓને આપણે નહીં સમજી શકીએ. પ્રભુની લીલા એ સમજી શકે જે બાળક જેવું બને. પણ એક વખત ઘરડા થઈ ગયા પછી બાળક કેમ બનાય ભાઈ? કોઈ એવી ગોળી ખરી તમે ખાવ ને સીધા 5 વર્ષના બાળક બની જાવ 80 વર્ષમાંથી? હજી સુધી કોઈ એવી ગોળી બની નથી, નથી ઇન્જેક્શન બન્યું. સંતો કહે કે શરીર એક વખત ઘરડું થયા પછી ફરી બાળક એ જ શરીરથી ન બનાય તો સ્વભાવને બાળક જેવો બનાવજો. બાળકનો સ્વભાવ કેટલો ભલો, ભોળો, નિખાલસ, નિષ્કપટ હોય છે. એના મનમાં કોઈ કપટ નહીં, નિખાલસ હૃદય હોય, ભલો ભોળો સ્વભાવ. આવો જેનો સ્વભાવ બનશે એને જ પ્રભુની લીલા સમજાશે. મનમાં મોટાઈનો મદ ભર્યો હશે ત્યાં સુધી આ મદન મોહનની લીલા આપણે નહીં સમજી શકીએ. ગોવાડિયાએ જોયું પણ નથી, શ્રદ્ધા પણ રાખતા નથી. બાળકો ભાગ્યશાળી છે, પ્રભુની લીલાના દર્શન પણ કર્યા, પૂર્ણ ભરોસો પણ છે કે આ વૃક્ષનો ઉદ્ધાર અમારા કૃષ્ણ પ્રભુએ કર્યો છે. બે દેવતાઓ મૂળમાંથી પ્રગટ થયા. બંને દેવતાઓ ભગવાનના ચરણમાં નમ્યા છે કે હે કૃષ્ણ પરમાત્મા, આપે આજ બહુ કૃપા કરી, આ સ્થાવર યોનિમાંથી અમને મુક્ત કરી દીધા છે. ભગવાનને વંદના કરી છે. નમઃ પરમ કલ્યાણ, નમઃ પરમ મંગલ, વાસુદેવાય શાંતાય યદુનામ પતયે નમઃ.
હે યાદવોના પતિ, આપને નમસ્કાર છે અમારા. હે ભગવાન, તમે પરમ કલ્યાણ સ્વરૂપ છો. હંમેશા ભક્તોનું કલ્યાણ કરો છો. જે તમારું ભાવથી ભજન કરે, પ્રેમથી પૂજન કરે, એનું કલ્યાણ કરો છો. નમઃ પરમ મંગલ. હે નાથ, તમે મંગલ સ્વરૂપ છો, મંગલ ભવન છો, મંગલ મૂર્તિ છો. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષો, મંગલાય તનો હરિ. ભગવાન મંગલ સ્વરૂપ છે. એનું ભજન પૂજન કરનારનું અમંગલ ભગવાન ક્યારેય થવા દેતા નથી, કારણ કે મંગલ રૂપ છે, મંગલ ભવન છે. હે વાસુદેવ, હે વસુદેવના પુત્ર, હે શાંત સ્વરૂપ, હે યાદવોના પતિ, આપના ચરણ કમળમાં અમારા વંદન છે. સાથે સાથે સુંદર માંગણી કરી છે, મનોરથ વ્યક્ત કર્યો છે. વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયા હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દૃષ્ટિ શતાં દર્શનેસ્તુ ભવત્તનુ. હે પરમાત્મા, હે બાલકૃષ્ણ, એક અમારી માંગ છે આપના ચરણ કમળમાં વંદન કરીને કે આજ પછી અમારી વાણી હંમેશા તમારા ગુણગાન ગાયા. વાણી ગુણાનુકથને પેલી માંગણી કરી છે. ભગવાનની પાસે શું માગું એ આ શ્લોકમાં બતાવ્યું છે. આવી માંગણી જરૂર કરજો, કારણ કે એમાં કંઈ ખોટું નથી. આમ તો માગવાની જરૂર નથી, પણ છતાં કદાચ માગ્યા વગર ન રહેવાય તો આવું જરૂર માગીએ. વાણી ગુણાનુકથને પેલી માંગ કરી કે હંમેશા હરી અમારી વાણી તમારા ગુણગાન ગાતી રહે. અમારી આ વાણી કોઈની ખોટી નિંદા ન કરે, કોઈના ખોટા વખાણ ન કરે, કોઈની પંચાત ન કરે, એ કોઈની નિંદા ન કરે, ટીકા ન કરે, અપશબ્દ બોલે નહીં, બસ હંમેશા તમારા ગુણગાન ગાયા કરે. બીજી માગણી કરી શ્રવણો કથાયામ. હે સાંભળ્યા, અમારા શ્રવણ એટલે કાન આપની કથા સાંભળતા રહે. કાનની સાર્થકતા એમાં છે ભગવાનની કથા સાંભળવામાં. કાન ગમે એટલા સુંદર હોય, સોનાના કુંડળ તમે રત્ન જડિત પહેર્યા હોય, પણ જેના કાન કૃષ્ણ કથા સાંભળે નહીં, એ કાન કાન નથી, સાપને રેવાના દર છે એમ લખ્યું છે. એ કાન શું કામ જે કૃષ્ણ કથા સાંભળે નહીં? એટલે બીજી માગણી કરી કે હે કનૈયા, હે શ્યામ સુંદર, અમારા કાન હંમેશા આપની કથા સાંભળતા રહે. ત્રીજી માગણી કરી હસ્તૌ ચ કર્મસુ. હે હરિ, અમારા હાથ હંમેશા આપનું કર્મ કરે, આપની સેવા કરે. હાથ એટલા માટે મળ્યા છે, બાકી હાથ ગમે એટલે આપણે સુંદર હોય, હાથમાં સોના ચાંદીના કડા પહેર્યા હોય, પણ જેના હાથ કૃષ્ણ સેવા ન કરે એ હાથ હાથ નથી. એ હાથ શું કામ? એ મળદાના હાથ છે, શબના હાથ. એ હરિની સેવા કરતા નથી, કોઈની સેવા ન કરે. હાથનું ઘરેણું દાન છે. હસ્તસ્ય ભૂષણમ દાનમ, એમ આપણા આચાર્યો લખે છે. હાથનું સાચું ઘરેણું કોઈ સોના ચાંદીના કડા નથી, પણ દાન છે. હાથ ઘરેણું કહેવાય નહીં, હાથનું ઘરેણું છે દાન. દાન કરવાથી જ હાથ શોભે છે. હે હરિ, અમારા હાથ તમારું કર્મ કરે. ચોથી માગણી કરી છે મનસ્તવ પાદયોર ન. હે મારા પ્રભુ, અમારું મન તમારા ચરણમાં ચોંટેલું રહે, અમારું ચિત્ત હંમેશા. બહુ સરસ માગણી કરી છે, કારણ કે એક વખત મન જો ભગવાનના ચરણમાં ચોંટી ગયું તો સમજો બેડો પાર છે. મન બહુ ચંચલ છે, ભટક્યા જ કરે છે દુનિયામાં. અનેક પદાર્થોમાં, અનેક વિષયોમાં મન ભટકે છે. ક્યારેક શબ્દમાં, ક્યારેક સ્પર્શમાં, ક્યારેક રૂપમાં, ક્યારેક રસમાં, ક્યારેક સુગંધમાં મન ભટકે છે. આ પાંચેય વિષયોમાંથી પાછું વળીને એક વખત ભગવાનના ચરણમાં ચોંટી જાય તો બેડો પાર છે. મન ભગવાનમાં લાગવું જોઈએ, ખૂબ જરૂરી. જો જીવ બંધન મુક્ત થઈ જાય છે. અને એટલે જ ભાવગીતમાં માંગણી કરી કનૈયા, તમારી પાસેથી મારે બીજું કંઈ જોતું નથી, પણ કૃષ્ણ તારા ચરણમાં મારું ચિતડું ચોંટી જાય. હે કૃષ્ણ તારા ચરણોમાં મારું ચિતડું ચોંટી જાય. હે કૃષ્ણ તારા ચરણમાં મારું ચિતડું ચોંટી જાય. કૃષ્ણ તારા ચરણોમાં મારું ચિતડું ચોંટી જાય. ચિતડું ચોંટી જાય, મારું મનડું મોહી જાય. ચિતડું ચોંટી જાય, મારું મનડું મોહી જાય. લાલા મારું મનડું મોહી જાય. લાલા મારું મનડું મોહી જાય. કૃષ્ણ તારા ચરણમાં મારું ચિતડું ચોંટી જાય. કૃષ્ણ તારા ચરણોમાં મારું ચિતડું ચોંટી જાય.
વિચારો બાળ બની તું ચરણ ચૂમતો જાય એ જ વિચારો બાળ બની તું ચરણ ચુમતો જા ઋષિઓએ જે ચાખ્યું અંગૂઠે એ માણવાનું મન થાય ઋષિઓ તારા ચરણોમાં મારો ચિતડું ચોટી જાય કૃષ્ણ તારા ચરણોમાં મારું ચિતડું ચોટી જાય. એ ચિતડું ચોટી જાય મારું મનડું મોહી જાય ચિતડું ચોટી જાય મારું મનડું મોહી જાય લાલા મારું મનડું મોહી જાય લાલા મારું મનડું મોહી જાય. હે કૃષ્ણ તારા ચરણોમાં મારું ચિતડું ચોટી જાય કૃષ્ણ તારા ચરણમાં મારું ચિતડું ચોટી જાય. નયન કેરી કોટડીમાં બીજો કોનો સમાય નયન કેરી કોટડીમાં બીજો કોન સમાય. નિરખતા તવ રૂપ મને તારો રંગ તો લાગી જાય તવ રૂપ મને તારો રંગ તો લાગી જાય. કૃષ્ણ તારા ચરણોમાં મારું ચિતડું ચોટી જાય કૃષ્ણ તારા ચરણોમાં મારું ચિતડું ચોટી જાય. ચરણોનું તવ ધ્યાન ધરો ત્યારે ભય બધો ભાગી જાય ચરણોનું તવ ધ્યાન ધરું ત્યારે ભય બધો ભાગી જાય. એ આનંદમાં રહે જીવન મારું દુઃખ ભૂલાઈ જાય આનંદમાં રહે જીવન મારું દુઃખ ભૂલાઈ જાય. કૃષ્ણ તારા ચરણોમાં મારું ચિતડું ચોટી જાય કૃષ્ણ તારા ચરણોમાં મારું ચિતડું ચોટી જાય. એ ચિતડું ચોટી જાય મારું મનડું મોહી જાય ચિતડું ચોટી જાય મારું મનડું મોહી જાય. કૃષ્ણ તારા ચરણોમાં મારું ચિતડું ચોટી જાય કૃષ્ણ તારા ચરણોમાં મારું ચિતડું ચોટી જાય. કૃષ્ણ તારા ચરણોમાં મારું ચિતડું ચોટી જાય કૃષ્ણ તારા ચરણોમાં મારું ચિતડું ચોટી જાય. કૃષ્ણ તારા ચરણોમાં મારું ચિતડું ચોટી જાય કૃષ્ણ તારા ચરણોમાં મારું ચિતડું ચોટી જાય. મનસ્તવ પાદયોર્નઃ ચોથી માગણી ગઈ મારા નાથ મારું ચિત્ત મારું મન તમારા ચરણારવિંદમાં ચોંટી જાય. ચિત્ત બહુ ચંચલ છે મન ખૂબ ચંચલ છે જ્યાં ત્યાં અનેક વિષયોમાં ભટકે છે અનેક વિષયાશ્રિતમ આ મન છે ભગવાનમાં જલ્દી લાગતું નથી ક્યાંનું ક્યાં પહોંચી જાય છે. ઘણીવાર તમને ખાતરી થતી હશે કે આપણે રસોડા અહીંયા મંડપમાં બેઠા મન ઠેઠ રસોડામાં આંટો મારી આવે કે સરસ સુગંધ આવે છે રંધાઈ રહ્યું છે હમણાં અહીંથી ઉઠશું એટલે પ્રેમથી જમશું. મન ક્યાંનું ક્યાં ફરી આવે છે બહુ ચંચલ જલ્દી ભગવાનમાં નથી લાગતું પણ જેનું મન પ્રભુના ચરણમાં ચોટ્યું સમજો એનો બેડો પાર છે. પાંચમી માગણી કરી છે કે નાથ અમારી આંખ હંમેશા આપના અને આપનું સ્વરૂપ જે સંત પુરુષો છે ભગવત ભક્તોનું દર્શન કરતી રહે અને અમારું મસ્તક આપના શ્રી ચરણોમાં હંમેશા નમતું રહે. આવી સુંદર યાચના માગણી કરી છે ભગવાન પાસે. બંને દેવતાઓ વંદન કરીને ત્યાંથી વિદાય થયા પોતાના દેવલોકમાં પધાર્યા છે. આ કોણ હતા એમ પ્રશ્ન પૂછ્યો છે રાજા પરીક્ષિતે. સુખદેવજી સમજાવે કે હે પરીક્ષિત રાજા સાંભળ આ બંને કુબેરના દીકરાઓ હતા. નલકુબર મણિગ્રીવ એના નામ છે. ઉત્તર દિશાના અધિપતિ કુબેર છે. ઉત્તર દિશામાં કૈલાસ પાસે અલકા નગરી છે અને અલકાપુરીના એ માલિક છે. એના બે દીકરા નલકુબર મણિગ્રીવ. કુબેર પાસે નવ ભંડાર છે ભગવાન ભોળાનાથે એને આપ્યા છે. નવનિધિના માલિક છે કુબેર મહાદેવજીની કૃપાથી. દીકરાઓને ખબર પડી કે અમારા પિતાજી પાસે નવ ભંડાર છે જે ક્યારેય ખૂટતા નથી. અતિશય સંપત્તિ જોઈ કુબેરના બંને દીકરાઓ છકી ગયા માર્ગ ચૂકી ગયા છે. દેવતાઓનું પીણું અમૃત છે અમૃત પાન કરે છે દેવું પણ આ કુબેરના દીકરાઓ અમૃત પાન છોડી અને મદિરા પીતા શીખી ગયા છે દારૂ પીતા એવું લખ્યું છે. આના ઉપરથી એ પણ ખાતરી થાય કે આ દારૂ આજકાલ નથી વધ્યું પહેલાય હશે જ. આ ભયંકર રાક્ષસી પીણું છે. આ દેવોનું પીણું નથી મનુષ્યનું પીણું પણ નથી આ અસુરોનું પીણું છે. આ મદિરા દેવતાઓ અમૃત પીએ મનુષ્ય દૂધ પીએ અને દાનવો છે દારૂ પીએ. આ ત્રણ દેવ દાનવ અને માનવ ત્રણેયના પીણા જુદા જુદા છે. દેવોનું પીણું અમૃત
મનુષ્યનું પીણું દૂધ અને દાનવનું પીણું દારૂ છે. આજે આ દેશમાં લોકો ખૂબ પીતા શીખી ગયા છે. કોઈ વિદેશી પીએ, કોઈ દેશી પીએ, પણ એ સારું નથી. ભાગવતમાં સુખદેવજી બોલ્યા છે કે રાજા, આ એવું ભયંકર પીણું છે કે આ પીનારની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, એની જિંદગી નષ્ટ થઈ જાય છે. એટલે આવું પીણું ક્યારે પીવું નહીં. નલકુબર મણિગ્રીવ આવું ભયંકર પીણું પીતા શીખી ગયા છે. એક દિવસ મદિરા પાન કરી મદ ચડ્યો છે, નશો ચડી ગયો છે. સ્વર્ગમાં મંદાકિની ગંગા વહે છે, ત્યાં નાવા ગયા છે, કપડા કિનારે ફેંક્યા, દેહનું ભાન નથી, કારણ કે નશો ચડી ગયો છે. અપ્સરાઓને સાથે રાખી છે, આના ઉપરથી ખાતરી થશે કે આ વ્યસની જ નથી, વ્યભિચારી પણ છે. આ બીજું દૂષણ. એ જ વખતે નારદ મુનિ ત્યાં પધાર્યા છે. સંત નારદ જોયા કરે રે આ કુબેરના દીકરાઓને કેવી દુર્દશા થઈ છે. મદિરા પાન કરી આજે મંદાકિનીમાં પડ્યા છે, કપડાનું ઠેકાણું નથી, કપડા કિનારે ઉડે છે. અપ્સરાઓ સાથે અપ્સરાઓ જોયું કે દેવર્ષિ પધારે છે. બહાર નીકળી પોતાના વસ્ત્ર પરિધાન કરીને ત્યાંથી વિદાય થઈ ગઈ છે. પણ નળકુબર મણિગ્રીવ હજી એ નદીમાં કૂદી રહેલા છે. નારદજીની આંખ લાલ થઈ ગઈ. પેલા તો થયું થોડું સમજાવું બહાર કાઢી કે તમે દેવના દીકરા છો, આ દાનવોનું પીણું ન પીવાય. પણ વિચાર કરે કે પીનારા માણસો કોઈનું સાંભળતા નથી. શ્રાપ આપ્યો કે હે કુબેરના દીકરાઓ સાંભળી લ્યો, મારો શ્રાપ છે કે હવે પછી તમારે ધરતીમાં ઝાડ થઈને જવું પડશે, વૃક્ષ યોનિમાં જશો, સ્થાવરતાને પામશો, તમે વૃક્ષ બની જાઓ. શ્રાપના શબ્દ જ્યાં કાને સાંભળ્યા અને બુદ્ધિ ઠેકાણે આવી છે. નદીમાંથી નીકળી કપડાં પહેરી નારદજીના ચરણો ઢેડી પડે કે હે દેવર્ષિ, તમે અમને ક્ષમા કરો, માફ કરો, આજ પછી આવું પીણું અમે ક્યારેય નહીં પીએ. નારદજી શાંત થયા છે. કુબેરના દીકરાઓને સમજાવ્યું કે તમને શ્રાપ તો લાગી ચૂક્યો, ઝાડ તો થવું પડશે, પણ મહારાજ અમારો ઉદ્ધાર કોણ કરશે? નારદજી કહે કે જ્યારે ભગવાનનો કૃષ્ણ અવતાર થશે, ભગવાન બાલકૃષ્ણ બંને ઝાડને જ્યારે મૂળથી ઉખેડી નાખશે, એ દિવસે તમારો ઉદ્ધાર થશે. જાઓ, ત્યાં સુધી પડ્યા રહેજો ઝાડ થઈને. આજે દેવર્ષિ નારદના શ્રાપથી કુબેરના બે દીકરા ધરતીમાં કેટલાય વર્ષોથી ઝાડ થઈને પડેલા, આજ પ્રભુએ એનો ઉદ્ધાર કર્યો છે. બંને દેવતાઓ ભગવાનને પ્રણામ કરી સુંદર પ્રાર્થના કરી અને દેવલોકમાં સીધાવ્યા છે. પણ આખો પ્રસંગ, આ ઘટના આપણને ઘણું સમજાવી જાય છે કે દેવના દીકરાઓ સ્વર્ગમાંથી આ વ્યસનને કારણે ધરતીમાં ઝાડ થઈને પડ્યા. આપણે તો રહીએ છીએ ધરતીમાં, આપણે જો આવા ખોટા વ્યસન કરશું તો શું થશે? થોડો વિચાર કરજો. ભાગવતનો આજે અધ્યાય છે વ્યસન મુક્તિનો અધ્યાય છે. ભગવાન વ્યાસ દરેકને સમજાવે છે ખોટા વ્યસનમાં જિંદગી બગાડજો નહીં, એને વેડફી ન નાખજો. વ્યસનો કરવા માટે માનવ જીવન નથી મળ્યું, ભજન કરવા માટે આ જીવન મળ્યું છે ભગવાન વાસુદેવનું. એટલે ખોટા વ્યસનોથી જિંદગીને બચાવીએ. ધૂમ્રપાનથી આરંભી તમામ વ્યસનો નકામા છે, બધા જ જિંદગીને બગાડે છે, એકે સારા નથી. એટલે આ કથા સાંભળ્યા પછી વ્યસનોને છોડીએ. કોને કયું વ્યસન છે મને તો ખ્યાલ નથી, પણ પીનારો પોતે જાણતો જ હું શું પીઉં છું. એટલે ભલા થઈ ભાગવત સાંભળો છો, મહેરબાની કરી અને બધું છોડી દેજો. મર્યા પછી તો મુક્તિ જરૂર મળશે, પણ જીવન મુક્તિનો આનંદ લેવો હોય તો વ્યસનોથી છૂટીએ, દૂર રહીએ, જીવન મુક્તિનો આનંદ મળશે. આ દિવસે દિવસે વ્યસનો વધતા જાય છે, એની બહુ ચિંતા છે. એ સારું નથી. વ્યસનની પાછળ માણસના લાખો રૂપિયા જ વેડફાઈ જાય છે. માણસ એનો હિસાબ લગાડતો નથી કે 80-100 વર્ષ જીવે એમાં કેટલા રૂપિયા એને વેડફી નાખ્યા, ધુમાડો કરી નાખ્યો રૂપિયા. એટલા રૂપિયા આવા ધર્મ ક્ષેત્રમાં ક્યાંય વાપર્યા હોત ને તો એનું કલ્યાણ થઈ જાય. વ્યસનો પાછળ વેડફાતી સંપત્તિને બચાવી કોઈ ધર્મ કાર્યમાં લગાડો તો પ્રભુ રાજી થાય. બે વ્યસન બહુ સારા છે. આપણા સંસ્કૃતના પંડિતો લખે, વ્યસનાની ખલુ સંતિ બહુની વ્યસનદ્વયમેવ કેવલમ વ્યસનમ વિદ્યાભ્યસનમ વ્યસનમ અથવા હરિપાદ સેવનમ વ્યસન. આ ટેવ બહુ સારી, જિંદગીને ધન્ય બનાવનારી છે. એક તો વિદ્યાભ્યાસનું વ્યસન પાડો કે નવું કંઈક મારે શીખવું છે, નવું કંઈક જાણવું છે. જય. અને હરિપાદ સેવનમ વ્યસનમ, ભગવાનના ચરણોની સેવાનું વ્યસન પાડીએ. આ વ્યસનથી પણ જિંદગી ધન્ય બનશે. બાકી બધા જ વ્યસનો નકામા છે, એકે સારું નથી. બીડી હોય, સિગારેટ હોય, હોકા હોય, ભૂંગળી હોય, ગાંજા હોય, ભાંગ હોય, મદિરા હોય, જે હોય તે બધા જ વ્યર્થ છે, નકામા છે, જિંદગીને નષ્ટ ભ્રષ્ટ કરે છે. એટલા માટે એનાથી દૂર રહીએ, એમાં જ મજા છે, જીવનનો સાચો આનંદ છે.
ઘણા લોકો આ બધું સાંભળ્યા પછી વ્યસનો છોડતા હોય છે, પણ કેટલાક મનના નબળા હોય છે. અઠવાડિયું પખવાડિયું 2-4 મહિના છોડે ને પાછા માંડે પીવા. મારા તો ઘરે પહોંચી ગયા ને આપણે પીઓ ને. પણ ભાઈ એ સારું નથી. છોડો તો છોડી જાણજો કે ભલે મારા પ્રાણ છૂટી જાય પણ મેં જે સંકલ્પ લીધો છે ક્યારે નહીં છૂટે. સદંતર વ્યસનોને જીવનમાંથી છોડી દઈએ, ત્યાગી દઈએ, એમાં ઘણો લાભ છે. વ્યસનોથી ઘણું નુકસાન જીવન. લાખો રૂપિયા તો બરબાદ થાય, શરીર પણ નષ્ટ થઈ જાય છે. ભયંકર કેન્સર જેવા રોગો થાય છે. જે લાખો રૂપિયા ખર્ચવા છતાં મળતા નથી, માણસ ગુજરી જાય છે. એટલા માટે વ્યસનોથી દૂર રહીએ. નલકુબર મણિગ્રીવની આ કથા દરેક નર નારીને સમજાવે છે કે ભગવાનની કથા સાંભળ્યા પછી જે નાના મોટા વ્યસન વળગ્યા હોય ને એને છોડજો. ભૂતનો વળગાડ સારો કે કોઈ કાઢે, પણ આ વ્યસનનો વળગાડ કોઈ કાઢી શકતું નથી. માણસ પોતે જ તો ધારે તો જ વ્યસનને છોડી શકે, બાકી બીજાનું કામ નથી. આપણે ઘણું સમજાવીએ, લોકોને નથી છોડતા. ભૂત કરતા પણ આ ભયંકર છે વ્યસનો. ભૂતને તો કોઈક ભોપોય કાઢશે, ડાકલા વગાડીને, આકલા પડકારા કરીને, પણ આને કોણ કાઢે? વ્યસનો બહુ ભયંકર છે. આજ વધતા જ જાય છે, ઘટવાને બદલે. નળકુબર મણિગ્રીવની કથા દરેકને સમજાવે છે કે એનાથી દૂર રહેજો. આજ ભગવાને બંનેનો ઉદ્ધાર કરી પાછા દેવલોકમાં પધરાવ્યા છે, એની મુક્તિ થઈ છે. બાબા નંદ પધાર્યા, ખાંડણીએ બંધાયેલા ભગવાનને મુક્ત કર્યા છે. ભગવાન ત્યાંથી ભાગ્યા છે. બળરામજી સાથે, મિત્રો સાથે યમુનાજીના કિનારે જઈ પ્રભુ રમતમાં મશગુલ થયા છે. મધ્યાહનનો સમય છે. માં યશોદા મૈયાએ ભોજન તૈયાર રાખ્યું. બાબા નંદને કહ્યું ચાલો જલ્દી જમી લ્યો, બપોરનો સમય છે, ભૂખ લાગી હશે. પણ બાબા નંદ કહે કે રામ અને શ્યામ કેમ દેખાતા નથી? અરે તો રમવા ગયા છે નદી કિનારે, બોલાવો બંનેને. રોહિણીમાં બોલાવા જાય પણ રામ કે શ્યામમાંથી એકે આવતા નથી. પણ જ્યાં માં યશોદા જાય, ભગવાનને થયું હવે તો જવું પડશે, કારણ કે જનની આવે છે, માં પધારે છે. માનું વાત્સલ્ય ભગવાનને આજ ખેંચી રહ્યું છે. બંને ભાઈઓના હાથ પકડી માં યશોદા પ્રભુને પોતાની પાછળ દોડાવતા આવે છે. આજ ઠુમક 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 કરી ભગવાન માની પાછળ દોડે છે. વાત્સલ્યનો વિજય બતાવ્યો છે, માતૃ વાત્સલ્યનો વિજય. રામાયણ પૂર્ણ આવી જ કથા છે. મહારાજ દશરથ બોલાવા ગયા, રામ લક્ષ્મણ કોઈ આવ્યા નથી, પણ જ્યાં માં કૌશલ્યા જાય ભગવાન ઠુમક ઠુમક કરતા પાછળ દોડે છે. ત્યાં પણ આવો જ પ્રસંગ છે. ભાગવતનું વાંચન તુલસીદાસજીએ ખૂબ કર્યું છે. બરાબર એનો આધાર લીધો આ પ્રસંગ. ભોજન કરત બોલ જબ રાજા, નહીં આવત તજી બાલ સમાજા. ભોજન કરત બોલ જબ રાજા, નહીં આવત તજી બાલ સમાજા. નહીં આવત તજી બાલ સમાજા, નહીં આવત તજી બાલ સમાજા. કૌશલ્યા જબ બોલન જાઈ, કૌશલ્યા જબ બોલન જાઈ. કૌશલ્યા જબ બોલન જાઈ, કૌશલ્યા જબ બોલન જાઈ. ઠુમક ઠુમક પ્રભુ ચલહી પરાઈ. ઠુમક ઠુમક પ્રભુ ચલઈ પરાઈ. ઠુમક ઠુમક પ્રભુ ચલહી પરાઈ. ઠુમક ઠુમક પ્રભુ ચલઈ પરાઈ. નિગમ નેતિ શિવ અંતન પાવા, તાહી ધરે જનની હઠી ધાવા. નિગમ નેતિ શિવ અંત ન પાવા, તારી ધરે જનની હઠ ધાવા. તાહી ધરે જનની હઠી ધાવા. તાહી ધરે જનની હઠ ધાવા. ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય
ગોપાલ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય રાધા રમણ હરિ ગોવિંદ 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 જય જય ગોવિંદ જય જય ગોવિંદ જય ગોવિંદ જય જય ગોવિંદ જય ગોવિંદ જય જય તો દશરથજી ગયા, ભગવાન નથી આવ્યા. કૌશલ્યા ગયા તો ભગવાન માની પાછળ દોડે છે. અહીં પણ રોહિણી ગયા, ભગવાન નથી આવ્યા. માં જ્યાં યશોદા જાય, બંને ભાઈના હાથ પકડી પોતાની પાછળ દોડાવતા આવે છે. ઇથમ યશોદા તમ અશેષ શેખરમ. અશેષ શેખર છે ભગવાન, બધાના દેવ શિરોમણી છે પરમાત્મા. એ પ્રભુને માં પોતાની પાછળ દોડાવતા આવે છે. તુલસી લખે કે નિગમ નેતિ શિવ અંત ન પાવા. આ એ તત્વ છે કે ચાર ચાર નિગમ એટલે વેદ, જેને નેતિ નેતિ કહીને પાછા વળે છે કે ભગવાન આવા નથી, આવા નથી, આવા નથી. વેદ પણ જેનો પાર ન પામે, ભગવાન શિવ જેવા પરમ જ્ઞાનીઓ જેનો અંત ન પાવે, એ આ ભગવાન અનંત પણ આજ માના વાત્સલ્યની પાછળ દોડી રહ્યા છે. ઠુમક 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 કરતા માની પાછળ દોડે છે. ધન્ય છે માં યશોદા. બંને ભાઈની આંગળી પકડી, હાથ પકડીને લાવ્યા છે. ખોડામાં બેસાડી પ્રેમથી ભોજન કરાવ્યું, જમાડ્યા છે. પ્રભુને તૃપ્ત કર્યા. આમ તો ભગવાન નિત્ય તૃપ્ત છે. ઈશ્વર એને ક્યાં જમવાની જરૂર છે? નિત્ય તૃપ્ત તત્વ વિશ્વંભર કહેવાય. આખા વિશ્વનું ભરણ પોષણ પ્રભુ કરે. પણ આજ માં એ ભગવાનની ખોડામાં બેસાડી પ્રેમથી હાથમાં ઘોડિયા લઈ પ્રભુના મુખમાં આપે છે. ભગવાનને તૃપ્ત કર્યા છે. એ ભગવાન બાલકૃષ્ણ પ્રભુ, એમણે એક સુખિયા નામની માલણ, બહુ દુખિયારી હતી, દરિદ્ર હતી, ગરીબ બાઈ હતી. પતિ ગુજરી ગયા છે, સંતાન હતું નહીં. રોજ મથુરાથી ફળનો ટોપલો ભરીને ગોકુળમાં આવે, ગલી ગલીમાં ફરે, કોઈ મારા ફળ લ્યો, કોઈ ફળ લ્યો. એ સુખિયા માલણના મનમાં એક ભાવના જાગી કે ગામના બીજા ગોપ ગોપીઓ તો ફળ ખરીદે છે, ખાય છે. એકાદ વખત ભગવાન બાલકૃષ્ણ મારા ફળ જો જમે ને તો મારો આખો જન્મારો સફળ થઈ જાય. પણ આવું કઈ રીતે શક્ય બને? ગોકુળ ગામમાં એક ભજનાનંદી ભૂદેવ રહે છે, સાંડિલ્ય મહારાજનું નામ છે. સુખિયા ત્યાં આવી છે. સાંડિલ્ય મુનિના ચરણોમાં પ્રણામ કર્યા, વિનંતી કરી કે મારી ઈચ્છા છે કે ભગવાન બાલકૃષ્ણ મારા ફળ આરોગે, કોઈ રસ્તો બતાવો, આપ જેમ કહો તે હું કરીશ. મહારાજ સાંડિલ્ય કે સુખિયા, બાબા નંદનું ઘર તે જોયું કે હા મહારાજ, કેટલા વર્ષોથી આ ગામમાં હું ફળ વેચવા આવું છું, આખા ગામને હું ઓળખું છું. તો એક કામ કર, જે ઘરમાં રામ અને શ્યામનો નિવાસ હોય એ ઘર ઘર નથી, એ મંદિર કહેવાય. અને જેમ આપણે મંદિરની પરિક્રમા પ્રદક્ષિણા કરીએ, એમ આવતીકાલથી એ સુખિયા 108 વખત નંદ ભવનની તું પરિક્રમા કરજે. એક દિવસ નંદલાલ તારો અવાજ સાંભળશે, ભગવાન પધારશે, તારા ફળ આરોગશે. મંત્ર આપ્યો છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, અષ્ટાક્ષર મંત્ર જપજે તું સુખિયા. સાંભળ્યો જરૂર તારો સાથ સાંભળશે, પ્રભુ પધારશે. અને સુખિયા માલણ રાજી થઈ મહારાજ પાસેથી મંત્ર દીક્ષા લીધી છે.
કોઈ સદગુરુ પાસેથી દીક્ષા મળે ને મંત્રની મંત્ર સાધના જલ્દી સફળ થાય. જો સદગુરુ સો દીક્ષા પાવે સો સાધન કો સફળ બનાવે. સાધકની સાધના જલ્દી સફળ થાય. કોઈ સદગુરુ પાસેથી મંત્ર મળે. સાનિલ્ય મહારાજ પાસેથી મંત્ર દીક્ષા લઈ સુખિયા માલાને બીજા દિવસથી શરૂઆત કરી. ગોકુળમાં આવી થોડા ઘણા ફણ વેચી એ સુંડલાને ઓટલા પર મૂકી માંડે ફરવા, પ્રદક્ષિણા કરવા. 108 પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કોઈ આંટા ફેરા નથી. પગલે પગલે માણસના પાપ ધોવાય છે. અનેક તીર્થોનું ફળ મળે છે. પદે પદે આ પરિપૂજ કેભ્ય સદ્યોસ્વ મેધાદિ ફલં દદાતિ તામ સર્વ પાપક્ષે હેતુ ભૂતામ પ્રદક્ષિણામ તે પરિતઃ કરો. એટલે આપણે ભાગવતજીની પરિક્રમા કરીએ, ભગવાનના મંદિરની પરિક્રમા કરીએ છીએ, કારણ કે પગલે પગલે પાપ કપાય છે, ઘણું ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. સુખિયા રોજ આ રીતે પરિક્રમા કરે છે, મસ્તક ઝુકાવે છે, શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રનો જપ કરે. આજ ભગવાન શ્યામ સુંદર સાંભળી ગયા કે આ બાઈના મનોરથ મારે પૂરા કરવા છે. એની ઈચ્છા છે કે હું ફળ આરોગું. આજ બાલકૃષ્ણ મા પાસે દોડ્યા. ગો જશોદા મેં તો હા કનૈયા આજ મારે ફળ ખાવા છે, માખણ નથી ખાવું. અરે પણ કનૈયા માખણ દૂધ તું જે માંગતો કે નહીં માંગ, આજે હું ફળ જમીશ. બેન બાર બેઠા છે, ઘણા વખત ઈચ્છા છે એમની, આજ એ હું પૂર્ણ કરીશ. પણ માં હું મફતના ફળ નહીં લઉં, મને થોડું ધાન્ય આપ.